ડીસા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તેને લઈને જ્યારે સતત અઠવાડિયાથી તડામાર તૈયારીઓ થઈ રહી હતી, આજે 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને ગુજરાતના સ્થાપના દિવસના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીને લઈને આજે બનાસકાંઠા આવી રહ્યા છે, ડીસા ખાતે એરોડ્રામ ખાતે. ત્યારે આપ જોઈ રહ્યા છો આ નરેન્દ્ર મોદીને નિહાળવા માટે, પ્રધાનમંત્રીને સાંભળવા માટે અહીંયા પહોંચ્યા છે. નરેન્દ્ર મોદીના નારા લાગી રહ્યા છે, અહીંયા જોઈ રહ્યા છો લોકો ખૂબ ઉત્સાહી છે. અને આજે જ્યારે 1 મે છે, ગુજરાતનો સ્થાપના દિવસ છે અને આજની તારીખે લોકસભાની ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી જ્યારે ડીસા ખાતે આવી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો તમામ સ્લોગન છે, એક બાર મોદી સરકાર, અબ કી બાર 400 કે પાર. આ તમામ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું ડીસા એરોડ્રામ ખાતેથી. શું નામ છે આપનું? આપનું નામ શું છે? રમેશભાઈ ચૌધરી. રમેશભાઈ, કેમ આવ્યા? અમે મોદી સાહેબની સભામાં આવ્યા છે અને અમને જીતાડવા 400 કે પાર. મોદી સાહેબ 400 કે પાર? 400 કે પાર. શું નામ છે આપનું? નામ ચૌધરી બાબુભાઈ, બુથ પ્રમુખ ભાચલવા, ડીસા તાલુકો. આજે અમારા ગામમાં નરેન્દ્ર મોદી ડીસા વડાપ્રધાન આવી રહ્યા છે. અમારા ગામમાં નર્મદાના નીર વધામણા થઈ ગયા છે. આજે 1/5/2024 રોજ તો ગામમાં વોળો પણ ચાલુ થઈ ગયો છે, તળાવ પણ ભરવાનું ચાલુ થઈ ગયું છે. આજે ગુજરાત સ્થાપના દિવસ છે, પ્રધાનમંત્રી બનાસકાંઠામાં આવી રહ્યા છે, શું કહેશો? પ્રધાનમંત્રી આવી રહ્યા છે તો ખૂબ ખૂબ આભાર એમનો. અને અમને ખૂબ 400 ની પાર. 400 ની પાર. જોઈ રહ્યા છો 400 પાર અને જય શ્રી રામના નારા સાથે અહીંયા કાકા અહીંયા વાત કાકા જોડે વાત કરશું આપણે. શું નામ છે આપનું? લક્ષ્મણભાઈ ભાચરવા. લક્ષ્મણભાઈ, આજે શું છે માહોલ? શું છે आज तो माहौल बहुत अच्छा है. रेडी एकदम रेडी? एकदम रेडी. सब कुछ रेडी? सब कुछ रेडी. 400 पार. क्या बात है, 400 के पार? हाँ, 400 पार. जय श्री राम. જય શ્રી રામના નારા અને 400 ની પારના નારા આપ જોઈ રહ્યા છો. અહીંયા તમામ લોકો અહીંયા પ્રધાનમંત્રીને સાંભળવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગ્રામીણ વિસ્તારમાંથી અનેક લોકો અહીંયા ઉપસ્થિત છે. પાછળના દ્રશ્યો બતાવવાની કોશિશ કે અહીંયા જય શ્રી રામના નારા સાથે અહીંયા લોકો પહોંચી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા આવવાના છે ત્યારે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા. શું નામ છે આપનું? કાળુભાઈ. કાળુભાઈ, શું છે આજનો માહોલ? આજનો માહોલ બહુ મસ્ત રહે છે. કેટલો મસ્ત છે? અરે મસ્ત એટલે બહુ મજા આવી છે. કારણ શું? કારણ મોદી સરકાર. મોદી સરકાર અહીંયા આપણે આંગણે આવે છે? આવવાની જ છે ને. અહીંયા જોઈ રહ્યા છો આજથી કા 400 કે પાર. અબકી બાર 400 કે પાર. જોઈ રહ્યા છો જે રીતે અલગ અલગ લોકોના મંતવ્ય, શું કહેશો? ભાજપમાંથી વોટ ને હાલે એની બારડી જ નહીં મળે. આવું કોણ કહેતો હતો? આવું કોણ? મૂકું. એનું કારણ શું? કારણ કે સરકાર એવી છે ને કે બધાનું ભલું કરે એવી છે. એટલે એમની ભાજપને વોટ નહીં આપે અને એને બૈરું નહીં મળે, એવું કેવું તમારું? હા, કારણ શું હતું મને? સાહેબ ઓબા સરકાર એવી છે કે આ સરકાર બધાનું ભલું કરે છે, કોઈનું પેલું કરતી જ નથી. એ તો આપણે આ બૈરાવાળી વાત તો સામાજિક છે ને. અરે મળી જવાની. શું વાત કરો? આપ જોઈ રહ્યા છો, કહી રહ્યા છે કે ભાજપને જે વોટ નહીં આપે એમને બૈરું પણ નહીં મળે. આવી આ જોઈ રહ્યા છો લોકો અને અલગ અલગ માનસિકતા હોઈ શકે છે કે જે રીતના દ્રશ્યો સર્જાયા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે. 1 મે એટલે કહી શકાય કે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને ગુજરાતના સ્થાપના દિવસના દિવસે આજે જ્યારે પ્રધાનમંત્રી બનાસકાંઠાના ડીસા ખાતે એરોડ્રામ ખાતે આવી રહ્યા છે. શું નામ છે આપનું? મારું નામ છે મારે કાંતિભાઈ. કાંતિભાઈ, શું કહેશો આજનો માહોલ? અહીંયા પ્રધાનમંત્રી આવી રહ્યા છે, લોકસભાની ચૂંટણી છે, બે મહિલાઓ વચ્ચે મજબૂત ટક્કર છે. આ તો મજબૂત ટક્કર જેવું છે જ નહીં, કારણ કે ભાજપનો ગઢ એ ગુજરાત છે અને ગુજરાતમાં પાછું ડીસા સીટ આપણે ભાજપનું રહ્યું છે. આ વખતે 100% હું ગેરંટી આપું છું કે આ સીટ ભાજપની જ છે. કેટલો વિશ્વાસ છે? અરે 100% વિશ્વાસ છે. સામેના ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે, અત્યારે ખૂબ મજબૂત પ્રભુત્વ પણ ધરાવે છે. સમાજ બહુ બહોળો છે. એક બાજુ ગલબા બાપાની દીકરી છે જે બનાસની દીકરી છે, બીજી બાજુ બનાસની બેન છે. અમારું નામ નહીં કામ બોલે છે એટલે અમને 100% વિશ્વાસ છે કે અબકી બાર મોદી સરકાર. જોઈ રહ્યા છો અહીંયા અબકી બાર મોદી સરકારના નારા લાગી રહ્યા છે. અબકી બાર 400 કે પારના નારા લાગી રહ્યા છે અને જોઈ રહ્યા છો જે રીતના આજનો માહોલ છે એ લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે કે પ્રધાનમંત્રી બનાસકાંઠાના આંગણે આવી રહ્યા છે. લોકસભા સીટને લઈને અહીંયા આવી રહ્યા છે. જ્યારે ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી ઉમેદવાર છે, સક્ષમ ઉમેદવાર છે અને તેમને હરાવવા માટે અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ગલબા બાપાની પૌત્રી એટલે રેખાબેનના સમર્થનમાં અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી લઈને આવી રહ્યા છે. ત્યારે સમગ્ર માહોલ આજે જોઈ રહ્યા છો કે ચૂંટણીને લઈને
જે ગરમીનો એક બાજુ ગરમીનો પ્રકોપ છે, ઉનાળાની સિઝન છે, અને બીજી બાજુ આ ચૂંટણીને લઈને જે ગરમાવો મજબૂત બન્યો છે આવનારા સમયમાં બતાવશે કે બનાસની બેન જીતે છે કે બનાસની દીકરી, એ હવે આવનારો સમય બતાવશે.